हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બનાવશું આખા ટમેટાના ભજીયા। તો આખા ટમેટાના ભજીયા બનાવવા માટે આપણે આ ટમેટા લીધા છે, આ સાઈડના આવે એવા લીધા, કડક કડક સરસ પાકેલા। અને તો આપણે આ અડધી ચમચી જીરું લીધું છે, અને અડધી ચમચી આપણે આ અજમા લીધા છે, અડધી ચમચી વરિયાળી લીધીશ, થોડીક હિંગ લીધીશ, અને થોડુંક આ રીતે આદુ લસણને ક્રશ કરી લીધું, અને આ આપણે કાજુના કટકા આ રીતે કરી લીધા, સરસ સુધારી લીધા, અને આ કિસમિસ લીધીશ, અને ધાણા લીધા, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું, અને ખારી સિંગનો આ રીતે આપણે અધકચરો ભૂકો કરી લીધો, અને બેટર બનાવવા માટે આપણે આ લોટ ચણાનો લીધો, અને આ ચણાનો લોટ આપણે શેકવા માટે લીધો, અને આ પાણી લીધું, અને તળવા માટે તેલ લીધું, અને ખજૂરની ચટણી બનાવશું આપણે। તો આ રીતના પાકલ સરસ ટમેટા લીધા લાંબા, એને આ રીતે આપણે આમ સુધારી લેવાના, અને પછી આપણે આ વચ્ચેનો ભાગ હોય એ આપણે આ ચાલ ઉખેડવાનું હોય, એનાથી આમ આપણે આ રીતે આમ કાઢી લેવાનું, તો ગરેબ હોય એ એકદમ સરસ નીકળી જાય, અંદરના બી ને એવું નીકળી જાય એકદમ સરસ આ રીતે। આ આપણે શાકમાં વાપરી શકીએ, આપણે શાક બનાવવું હોય એમાં આપણે લઈ લેવાનું, નાખી નહીં દેવાનું, તો બી નો રહે એ રીતે આપણે આ રીતે બધા એને સુધારી લઈશું। ના મૂંધા મેલી દેવું, હજી એક આપણે સુધારી લઈએ। તો ઇઝીથી આ આપણે નીકળી જાય એકદમ સરસ આ રીતના। જો આ રીતના આપણે કરી નાખવાના, અને આ મૂંધા મેલ દેવાના એટલે નીતરી જાય। તો આ રીતે આપણે બધા સુધારી લઈશું। તો આપણે આ બધા થઈ ગયા છે, હવે આને એક બાજુ સાઈડમાં જવા દેવું, અને આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો હવે આપણે ગેસ શરૂ કરશું। આપણે આ કઢાઈ નાખીશું, એમાં આપણે તેલ નાખીશું, તેલને ગરમ થવા દઈશું। તો પહેલાં આપણે કાજુની શેકી લેવું, આળા માળા કિસમિસને, કાજુને એવું શેકાઈ ગયું તો એને કાઢી લેવું। આપણે હિંગ નાખી દેવું, અને આ આદુ ને લસણ નાખી દેવું, હિંગ નહીં ઓલી। હવે આપણે આ લોટ નાખી શેકી લેવું, ગેસને આપણે હાવ ધીમો કરી નાખીશું, સરસ એકદમ સરસ શેકી લેવું। લોટને આપણે શેકી લઈશું સરસ। તો આપણે એકદમ સરસ લોટ ચડી ગયો છે, તો હવે આપણે શેકી લીધો છે, તો હવે આપણે એને કાઢી લેવું। એકદમ સરસ લોટ શેકાઈ જાય એટલે એને કાઢી લેવાનો આપણે બીજા વાસણમાં। આપણે આમાં લોટ કાઢી લઈશું। જો આપણો લોટ ઠરે તો આપણે આનું બેટર બનાવી લઈએ। એટલે આ લોટને સાળી લેવું, લોટને સાળી લેવું।
લોટ આપણે સળાઈ ગયો. તો હવે આપણે આમાં મીઠું નાખશું. સ્વાદ પ્રમાણે નાખીએ મીઠું અને બેટર બનાવી લઈએ. થોડું પાણી નાખશું. તો આ રીતે આનું ઘાટું બેટર રાખવાનું છે. તો આનું બેટર આપણે ઘાટું રાખવાનું છે. થોડુંક આપણે હાવ આછું નથી રાખવાનું. તો આનું બેટર આપણે બનાવી લઈએ. તો આપણે આવું બેટર રાખવાનું છે. આનું છે આપણે ઘાટું આમ રાખવાનું, એટલે આવું ઘાટું રાખવાનું છે આપણે. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. ધીમે ગેસે તેલ ગરમ મેળવી તો આપણે ઓલું થઈ જાય. તો આપણે ટમેટાં તૈયાર કરી લઈ. બેટરને આપણે સાઈડમાં જવા દેવું. એકદમ સરસ આપણે આ શેકાઈ ગયો લોટ. તો એમાં આપણે આ ખારી સિંગ નાખી દેવું. અને આ આપણે વરિયાળી નાખી દેવું. આ હિંગ નાખી દેવું. આ કાજુ બદામ ને કાજુ ને આપણે કિસમિસ નાખી દેવું. અને આ ધાણા નાખી દેવું. અને થોડાક આપણે અજમા નાખી દેવું. થોડાક આપણે આમાં નાખીશું અને થોડાક આપણે આ બેટરમાં નાખીશું. અને હવે આપણે આમાં મીઠું નાખીશું. થોડુંક આપણે મીઠું નાખી દેવું આમાં. તો બેટરને એકદમ સરસ આપણે આ રીતે કરી લેવાનું, મિક્સ કરી લેવું બધું. એકદમ સરસ આપણે બેટર થઈ ગયું છે. ગરમ લાગે. તો હવે આ રીતે આપણે આને ભરી લેવું. આ આપણે નીતરી ગયા છે. આપણે આમ દબાવીને ભરી લેવાનું આને. આ રીતે એકદમ સરસ ભરી લેવું બધા. જો આપણે બધાય ભરી લીધા છે એકદમ સરસ દબાવી આવી રીતે. તો હવે આપણે તેલ ગરમ થવા આવી ગયું છે. તો હવે આપણે આ રીતે આમ બેટરમાં આમ રાખી અને આપણે આ રીતે નાખવાના. એ રીતે આપણે તળવાના છે. તો એ રીતે આપણે જેટલા આમાં કડાઈમાં આવે એટલા આપણે રાખી દેવું. તળી લેવું. તો આ રીતે આપણે બધાય તળી લેવું. તો આ રીતે આપણે એને ફેરવી લેવાના. અને ગેસ આપણે થોડોક ધીમો કરી નાખશું. હવે આપણે કાઢી લેવું. તો આ રીતે આપણે બધાય તળી લેવાના છે. એકદમ સરસ ઈચ્છી થાય એ પ્રમાણે ક્રિસ્પી થઈ જાય એવા. તો આપણે એકદમ સરસ તળાઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે કાઢી લઈએ. તો આપણે બધા તળાઈ ગયા છે એકદમ સરસ. તો આપણે આખા ટમેટાના ભજીયા તૈયાર છે. તો હવે આપણે સર્વ કરી લઈશું.
એકદમ સરસ મસ્ત બને આખા ટમેટાના. અને તૈયાર છે તૈયાર છે આપણા ભજીયા, આખા ટમેટાના ભજીયા. તો આપણે એક સુધારી જોઈ. મસ્ત બની ગયા છે આપણે આખા ટમેટાના ભજીયા, એકદમ મસ્ત બન્યા છે. સાથે ખજૂરની ચટણી. તો તૈયાર છે આપણા આખા ટમેટાના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા આખા ટમેટાના ભજીયા અને ખજૂરની ચટણી.